તો અત્યારે તમે જે આ સ્ક્રીન પર જોવો છો ને એમાં મેં પેલા કાર્ડ માટેનું કમ્પ્લીટ કરીને રાખેલું છે. હવે આ આટલું કોષ્ટક છે એ શું હશે? તમારા અડધા પેજમાં હશે અને એ નીચે જે અડધા પેજની જગ્યા છે એમાં આ એક નોંધ લખવાની છે તમારે. લાસ્ટમાં અત્યારે તમે જોવો છો તો અત્યારે કાંઈ તમારે લખવાનું નથી. તમને આનો ફોટો છે એ એન્ડ ઓફ ધ લેક્ચર તમને તમારા ગ્રુપની અંદર મૂકી દેશું. બરાબર? અત્યારે ખાલી મને સમજવાનું જ છે. હવે આ વસ્તુ હું તમને અત્યારે જો આમાં શું મેં કર્યું છે હું કહું કે 12 ખાના તમે આવા બનાવ્યા ને તો પેલા આ 1 નંબરનું છે તો હવે કોષ્ટકમાં જઈને તમે જ્યારે 1 નંબરના ખાનામાં ઊભા રહ્યા હશો ત્યારે એનું આડું અને ઊભું વાંચ્યું હશે તો આ નામ આવ્યું હશે. બરાબર? અને ઓલી 12 દૂન 24 વાક્ય રચના બનાવી હતી ને તો આ જો મેં લખ્યું હતું બહુવચન, અહીંયા એક વચન, તો અહીંયા મેં બહુવચનની વાક્ય રચના એની જે બને છે એ લખી, અહીંયા એક વચનની જે બને છે એ લખી અને મેં કીધું હતું કે અહીંયા હું લખાવીશ. તો મેં અત્યારે શું કર્યું, અહીંયા એક ખાલી તમને સમજાવવા માટે બે ત્રણ એક્ઝામ્પલ લખ્યા છે. અને આ ટેન્સ એટલે કે પહેલા ટેન્સની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નોંધ મેં અહીંયા લખી છે. આ નોંધ તમારે આની નીચે જગ્યા હોય ને ત્યાં પાસે તમારે લખવાની થાય. પડી ખબર? આની નીચે જગ્યા હોય એમાં. હવે સમજાવવાનું સ્ટાર્ટ કરું ને એના પહેલા તમને એક વસ્તુ સમજાવી દઉં કે આપણે જે ઓલું કોષ્ટકમાં જેટલા ટુબીન રૂપ હતા ને એમાં 3 ટુબીના રૂપ એવા છે કે જે ટુબીના રૂપ સ્લીપિંગ મોડમાં હોય. કેવા? સ્લીપિંગ મોડ. તો સ્લીપિંગ મોડ એટલે ક્યાં? ડુ, ડઝ અને ડીડ. આ 3 જ એવા ટુબીના રૂપ છે કે જ્યાં સ્લીપિંગ મોડ હોય. બરાબર? આ અત્યારે વચ્ચે સમજાવવાનું કારણ એ કે આપણે શરૂઆત પેલા કાર્ડથી કરી છે તો પેલા કાર્ડમાં જ આ 2 ટુબીના રૂપ આવી જાય છે. આમાં ફરક શું પડે જુઓ કે વાક્ય રચના આવી છે કે સબ્જેક્ટ ડુ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. તો આ તો એમનેમ જ રહી. પણ હવે આ કાર્ડમાં ડઝમાં એટલે કે એક વચનમાં ફોર્મ નંબર પહેલું લાગે ને તો જો આમ લખું ને હું કે સબ્જેક્ટ વત્તા ડઝ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, અને આ જ વાક્ય રચના બીજી રીતના કેમ લખું કે સબ્જેક્ટ વત્તા વર્બનું ફર્સ્ટ ફોર્મ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. પહેલી ખબર કે આ બંને વાક્ય રચના સેમ છે. જો વાક્યમાં ડઝ એટલે કે ટુબીન રૂપ 12 આવ્યું તો વર્બને ફોર્મ નીકળી ગયું. ડઝ ટુબીન રૂપ અંદર વહી ગયું, સ્લીપિંગ મોડ છે તો વર્બને પહેલું ફોર્મ લાગે છે ફર્સ્ટ ફોર્મ. બસ આટલો જ ફરક. સ્લીપિંગ મોડ એટલે આટલો જ ફરક. સ્લીપિંગ મોડનો મતલબ શું થાય કે જો એ સ્લીપિંગ મોડ ટુબીના રૂપ વાક્યમાં બારે દેખાતા હોય તો વર્બને ફોર્મ લાગે નહીં, અને જો એ ફોર્મ લાગેલું હોય પેલું તો સ્લીપિંગ મોડ છે અંદર હોય. પડી ખબર? હવે અહીંયા જો કે વાક્ય રચના પ્રમાણે હંમેશા વાક્ય હોય તો પેલા શું હોય? સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી ટુબીન રૂપ. પણ આ પ્લે નામનું કોઈ ટુબીન રૂપ છે? કોષ્ટકમાં નથી ને. તો આ સ્લીપિંગ મોડ ટુબીનું રૂપ છે ગમે તે. તો આ વર્બ થઈ ગયો, ઓબ્જેક્ટ અધર વર્ડ, પછી આગળ વાક્ય રચના મુજબ હોય. તો આ સ્લીપિંગ મોડ છે એમ ખબર પડી ગઈ. હવે આ પેલું ફોર્મ નથી લાગ્યું. સ્લીપિંગ મોડ ટુબીનું રૂપ હોવા છતાં પેલું ફોર્મ પણ નથી લાગેલું તો કોષ્ટકમાં જઈને ગોતવાનું એવું કયું ખાનું છે કે વર્બનું એકેય ફોર્મ ન લાગે ને ટુબીનું રૂપ સ્લીપિંગ મોડ હોય. તો માત્ર ને માત્ર શું છે? ડુ એક જ એવું ટુબીનું રૂપ નીકળે કે આ રીતના કન્ડિશનમાં હોય. બરાબર? તો આ શું છે? સ્લીપિંગ મોડ. જો સેમ વસ્તુ, યુ ડ્રાઈવ ધ કાર, ધે ક્લિયર ધ વોલ હાઉસ, બધામાં સ્લીપિંગ મોડ છે. અને અહીંયા જુઓ કે હી સ્પીક્સ વેરી લાઉડલી. જો આ એસ લઈ ગયો, આ વર્ક્સ એસ લઈ ગયો, મેક્સ એસ લઈ ગયો. બરાબર? મેક્સ છે તો એસ લઈ ગયો.
એટલે હવે આ મતલબ શું થયો કે માની લ્યો કે અહીંયા ખાલી જગ્યા છે, તો આનો શું થયું કે હી ખાલી જગ્યા વેરી લાઉડલી ટુ સ્પીક, એટલે કે સ્પીક શબ્દથી ખાલી જગ્યા પૂરો. આનો મતલબ આવો થયો ને કે સ્પીક શબ્દથી ખાલી જગ્યા પૂરો, આવો મતલબ થયો. તો જો મેં અહીં નીચે નોંધ લખાવી છે કે જો વાક્યમાં એક વાક્ય ઓળખવાની પણ બીજી રીત છે કે વાક્યમાં જો આમાંથી કોઈ શબ્દ જોવા મળે ને તો એ આ કાળનું વાક્ય હોય. ક્યાં ક્યાં શબ્દો છે? જનરલી, ડેઇલી, એવરીડે, ઓલવેઝ, ઓફટન અને લાઉડલી. આ શબ્દો છે. આ શબ્દો જો વાક્યમાં જોવા મળે તો તમારે સમજી લેવાનું કે એ કયા કાળનું વાક્ય છે? એ આ કાળનું વાક્ય છે. બરોબર? ઓકે, તો હું અહીંયા જોઉં છું કે મેં તમને આના પહેલાના અગાઉના લેક્ચરમાં કીધું હતું કે ખાલી જગ્યાની આગળ પાછળ જોવાય એટલે તમને કાં તો ટુ બીનું રૂપ મળે અને કાં તો વર્બ મળે, બેમાંથી એક મળે ને. પણ આ ખાલી જગ્યામાં હું આગળ અને પાછળ જોઉં છું તો મને કાંઈ પણ મળતું નથી, હે ને? કાંઈ નથી મળતું. તો મતલબ કે વાક્યને આગળ વાંચીએ તો જો આ લાઉડલી શબ્દ છે, લાઉડલી શબ્દ ઓળખ શબ્દ છે કે નથી? તો આપણે ખબર પડી ગઈ ને કે લાઉડલી શબ્દ ઓળખ છે એટલે આ કાળનું વાક્ય થાય. બરોબર? લાઉડલી ઓળખ છે એટલે આ કાળનું વાક્ય થયું. તો આ કાળ, હવે આમાં ક્યાં બે ટુ બીન રૂપ હતા? તો બે, એક ડઝ અને ડુ, આ બે શબ્દ હતા. ઓકે, હવે એક વચનનું વાક્ય હશે કે બહુવચનનું, આ હું નક્કી કેમ કરીશ? તો કે કર્તા ઉપરથી નક્કી કરીશ. જો આમાંથી કોઈ કર્તા હોય, આમાંથી, તો એ બહુવચન થાય. આ બહુવચન છે એટલે આમાંથી કોઈ કર્તા છે તો આ એક વચન થાય. તો અહીંયા શું છે? હી. તો આ એક વચન થયું ને. આ વાક્ય કેવું છે? કાળ તો પહેલા ખબર પડી ગઈ, પણ હવે એક વચન બહુવચન એ ખબર પડી ગઈ ને કે એક વચન છે. તો હવે નક્કી થઈ ગયું ને કે ડઝ હોય. શું હોય? આ ડઝ હોવું જોઈએ અહીંયા પાસે. તો ઓકે, તો હવે ડઝનો નિયમ શું છે કે જો આપણે ડઝને આ સ્લીપિંગ મોડ રાખશું તો વર્બને ફોર્મ નંબર કેવું લગાવવું પડશે? પેલું. બરોબર? અને જો ડઝને બહાર લાવશું તો વર્બને કોઈ પણ ફોર્મ લાગશે નહીં. તો આ વર્બનો શબ્દ તો છે જ સ્પીક, તો આવું લખી શકાય કે ડઝ સ્પીક. વર્બને કોઈ ફોર્મ નહીં લગાવીએ, પણ આવું નથી લખવું. ડઝને સ્લીપિંગ મોડ રાખવું છે. બરોબર? તો ડઝને સ્લીપિંગ મોડ રાખીએ તો વર્બને કેટલામું ફોર્મ લાગ્યું? પહેલું. વર્બને પહેલું ફોર્મ લાગે છે. તો જો હવે એક નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, આ નિયમ આના નીચે મેં લખાયો ને એટલે આ કાળ પૂરતો જ લાગુ પડે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે અ હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગશે. ઈએસ અને એસ, વર્બનું પહેલું ફોર્મ એટલે શું થાય? બે પ્રત્યય છે, એક એસ અને ઈએસ. તો ક્યારે એસ ને ક્યારે ઈએસ? તો આ એના માટેનો નિયમ છે. બરોબર? ક્યારે એસ અને ક્યારે ઈએસ, તો આ એના માટેનો નિયમ થયો. તો આપણે એવું કીધું ને કે વર્બનો છેલ્લો શબ્દ આમાંથી કોઈ છે? અહીંયા તો કે છે ને, તો ના, આમાંથી કોઈ નથી, તો એસ પ્રત્યય લાગશે. અને આમાંથી કોઈ હોત તો શું હોત? ઈએસ. તો આપણે આ સ્પીક છે એને શું કરાય? એસ લગાડી દો, જવાબ આવી ગયો. સેમ વસ્તુ આવું હોય. બરોબર? કે અહીંયા આ સ્પીક ખાલી આપેલું છે અને અહીંયા ખાલી જગ્યા હોત તો ચલો કે ભાઈ મેં ખાલી જગ્યાની આગળ જોયું ને પાછળ જોયું, તો આગળ તો મને કરતા મળ્યો તો ખાલી જગ્યા ટુ બીન રૂપની છે, આ સ્પીક છે તો વર્બ. પણ વર્બનું ફોર્મ નંબર કેટલામું છે? એકય નથી ને, સ્પીક મૂળ રૂપ છે ને. તો હવે કોષ્ટકમાં આપણું મગજ જવા દો. તો એવા કેટલા ખાના કે જેમાં મૂળ રૂપ લાગતું હોય. તો જો બીજી લાઈનમાં બધામાં બીજું ફોર્મ લાગે એટલે એને કાઢી નાખો. ત્રીજી લાઈન બધામાં ત્રીજું ફોર્મ લાગે છે, કાઢી નાખો. ચોથી લાઈન બધામાં બીજું ફોર્મ લાગે, કાઢી નાખો. બરાબર? ખાના નંબર 5 એમાં ત્રીજું ફોર્મ લાગે છે,
એક ખાના નંબર 9 એવો છે, ખાના નંબર એક 9 છે અને એક ખાના નંબર 1 એમાં પણ બહુવચન કે ડુ માં કોઈ ફોર્મ લાગે નહીં. તો હવે એવું નક્કી થયું ને કે ટોટલ કેટલા ટુ બી ના રૂપ જવાબ આવી શકે છે? 3. ક્યાં ક્યાં? એક તો કે કાં તો વિલ આવે, એક તો કાં તો સેલ આવી શકે અને એક શું આવી શકે? ડુ. આ 3 માંથી એક જવાબ આવી શકે, પણ એમ નહીં, આપણે પરફેક્ટ જવાબ જોઈ છે કે જવાબ સાચો કયો આવશે. તો જ્યારે એક વસ્તુ યાદ રાખજો મગજમાં, જ્યારે તમે તમારું માઇન્ડ કોષ્ટકમાં લઈ જાઓ છો ત્યારે તમને એક કરતા મલ્ટિપલ જવાબ મળે છે, તો હંમેશાને માટે વાક્યને આગળ વાંચવું. શું કીધું? તમારું મગજ તમે કોષ્ટકમાં લઈ જાઓ છો ત્યારે જવાબ એક કરતા વધારે તમને મળે છે, ત્યારે વાક્યને હંમેશા તમારે આગળ વાંચવું. જ્યારે તમે વાક્યને આગળ વાંચશો ત્યારે 110% એ વાક્યમાં તમને ઓળખ શબ્દ મળશે મળશે ને મળશે. પડી ખબર? જો પહેલેથી રિપીટ હું કહેવા શું માંગુ છું, હી ખાલી જગ્યા સ્પીક વેરી લાઉડલી. પણ સાહેબ તમે આગળ બોલ્યા હતા લેક્ચરમાં કે ખાલી જગ્યાની આગળ પાછળ જોવો એટલે તમને એક વસ્તુ મળે, કાં તો ટુ બીનું રૂપ મળે અને કાં તો વર્બ મળે, અને વર્બ અથવા ટુ બીના રૂપ સિવાય કોઈ ખાલી જગ્યા ક્યારેય હોય નહીં. ઓકે, જો મેં આગળ પાછળ જોયું, આગળ મને કરતા મળ્યો તો એક નક્કી થઈ ગયું ખાલી જગ્યા શેની છે? ટુ બીના રૂપની. તો એ ટુ બીના રૂપ પછી આ સ્પીક તો વર્બ છે જ, પણ વર્બ કેવું છે? તો કે મૂળ રૂપ છે. બરાબર? તો હવે આપણું મગજ કોષ્ટકમાં જશે ને કે મૂળ રૂપ એટલે કે વર્બનું એકેય ફોર્મ ન લાગતું હોય એવા ટુ બીના રૂપ કેટલા? તો મારું મગજ કોષ્ટકમાં ગયું તો મારું મગજ 3 ટુ બીના રૂપ ગોતીને આવ્યું કે એક સેલ, વિલ અને ડુ. આ 3 એવા ટુ બીના રૂપ છે કે જેની જોડે કોઈ પણ ફોર્મ લાગે નહીં. તો આ 3 નહીં, મારે તો જવાબ માત્ર એક જ જોઈ છે, હું 3 ન મૂકી શકું અહીંયા. બરોબર? તો હવે શું કરશું કે આ 3 છે. હવે જ્યારે હવે મારે એ નિયમ કહેવાનો છે કે જ્યારે તમારું માઇન્ડ કોષ્ટકમાંથી એક કરતા વધારે જવાબ ગોતીને લાવે છે ત્યારે હંમેશા માટે એક વાત યાદ રાખવાની, વાક્યને આગળ વાંચવાનું. વાક્ય આગળ વાંચશો ત્યારે 110% તમને એ વાક્યમાં ઓળખ શબ્દ મળશે મળશે ને મળશે. હું આગળ વાંચું છું, મને ઓળખ શબ્દ મળ્યો. આ ઓળખ શબ્દ કયા કાળનો છે? આ ઓળખ શબ્દ અહીંયા મેં ક્યાંક લખ્યો છે, તો આ નોંધ મેં આ પેલા કાર્ડની નીચે લખેલી છે. તો આ આટલા નંબરના કાર્ડનો ઓળખ શબ્દ છે ને? તો આ 3 માંથી આ કાર્ડનું ટુ બીનું રૂપ કયું છે? જવાબ એક જ આવ્યો ને? આવી ગયો જવાબ? હવે માનો કે આ કાર્ડમાં તો એક જ છે, બરોબર? કે ડુ જવાબ આવી ગયો, પણ માનો કે કોઈ બીજો કાર્ડ એવો હોત તો કે એમ ઇઝ આર એટલે કે આ કાર્ડ નંબર 2 ના ટુ બીના રૂપ થયા, તો આ કાર્ડનો કોઈ ઓળખ શબ્દ આગળ હોત તો હું આ 3 માંથી સાહેબ કયું મૂકે? તો 3 માં તમને મેં કેમ લખાયું છે? એમ અને આર ઉપર એટલે બહુવચનનું, નીચે ઇઝ તો કે એકવચનનું. બરોબર? તો આગળનો શબ્દ જોઈ લ્યો ને કેટલામું છે, એક વચન કે બહુવચન? એક વચન. બરાબર? તો આમાંથી એક વચનમાં કયું આવે? તોય તમે પરફેક્ટ જવાબ ગોતી આવો ને. ટૂંકમાં મગજ તમારું છે એ કમ્પ્લેટ ચાલવું જોઈએ કોષ્ટકમાં. એક કોષ્ટક મગજમાં બેસી ગયું ને એટલે તમામ તમારા માટે ઈઝી થઈ જશે. કોઈ પણ જવાબ, આ ખાલી જગ્યા આવી, તમે આજ સુધી સોલ્વ કરતા આવ્યા છો, પરીક્ષા દેતા આવ્યા છો ને, તમારા આગળ જે પણ ઇંગ્લિશની બુક છે ને એમાં જેટલી ખાલી જગ્યા છે ને એ બધું મેં તમને આ વિચાર કરતા શીખડાયો ને. વિચાર કરજો, એક પણ ખાલી જગ્યા એવી નહીં નીકળે કે તમને એનો જવાબ નહીં મળે. પડી ખબર? ઓકે, ઇટ વર્ક્સ પ્રોપરલી. સેમ વસ્તુ છે ને, મેં અહીંયા આમાં જેવું કર્યું એવું આમાં કરી શકું કે ન કરી શકું? અહીંયા ખાલી જગ્યા રાખ દઉં તો અહીંયા કાઉન્સમાં લખું કે ટુ વર્ક્સ, વર્ક લખું એટલે કે વર્કથી ખાલી જગ્યા પૂરો થાય ને. સેમ લોજિક, સેમ લોજિક આમાં પણ ન થાય? શું સેમ લોજિક થાય ને? તો આ પેલા કાર્ડ માટે બસ તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. રેડી?
પહેલા કાળ માટે માત્ર ને માત્ર તમારે આટલું જ યાદ રાખવાનું છે. પણ એના પહેલા હવે એક બીજી વસ્તુ તમને સમજાવું. સ્લીપિંગ મોડ તો તમને મેં પહેલા જ વાત કરી. તમે આ 12 ખાના મેં બનાવવાનું કીધા હતા એટલે અગાઉ લેસન એ હતું ને કે 12 નામ લખવાના ટેન્સના અને પ્લસ એક વચન બહુવચનની વાક્ય રચના એટલે કે 24 એ તો તમે આ બધાએ લખ નાખી છે. 12 ખાના બનાવ્યા એટલે બહુવચનની અહીંયા લખી છે, એક વચનની અહીંયા 12 એવું લખાઈ ગઈ હશે. બરોબર. પણ હવે જો હું તમને ખાલી 5 જ મિનિટમાં બાકીની 24 વાક્ય રચના શીખડાવી દઉં. એક કે એવું સાંભળ્યું કે સાહેબ નકારની વાક્ય રચનાઓ આવે, તો જો નકાર માટે વાત કરું, વાત છે નકાર માટે, ખાસ જોજો. બરાબર. તો નકારમાં શું છે કે માત્ર ને માત્ર નોટ શબ્દ વાક્યમાં ઉમેરાય એટલે એ વાક્ય નકાર કહેવાય. રેડી. પણ નકાર છે ને એ એક એની જગ્યા ફિક્સ જ છે. એ નકાર એવું કહે છે જો હું વાક્યમાં રહું તો આની પડખે જ રહું, બાકી ક્યાંય ન રહું. બરાબર. તો એ કયો શબ્દ એવો છે કે એની પડખે જ નકારને રહેવું ગમે? તો ટુ બી નું રૂપ વત્તા નોટ. નોટની જગ્યા હંમેશાને માટે ટુ બી ના રૂપ પછી જ હોય, બાકી કોઈ પણ જગ્યાએ વાક્યમાં નોટની જગ્યા ક્યાંય ન હોય. પડી ખબર? તો જેટલી વાક્ય રચના છે ને એમાં ટુ બી ના રૂપ પછી નોટ મૂકી દો એટલે બધી વાક્ય રચના કેવી થઈ ગઈ? નકારની થઈ ગઈ. તો 12 કાળની ન થઈ જાય? 12 દુ 24 હતી, છત્રી આવડી ગઈ. હવે ખાલી નોટ જ મૂકવાનું આવ્યું, છત્રી આવડી ગઈ ને, છત્રીએ પહોંચી ગયા આપણે. રેડી. કેમ કે આ બંનેનું મિત્ર જેવું કામકાજ છે કે બંને ભેગા જ રહીએ, કોઈ દી છૂટા ન પડે. આ ઇંગ્લિશ ભાષામાં નંબર 2 નો એક પ્રમુખ નિયમ છે, એ ક્યારેય છૂટા ન પડે. ટુ બી નું રૂપ અને નોટ બે ભેગા જ રહીએ. કદાચ ગમે તેવી કન્ડિશન વાક્યમાં કેમ નથી રચાતી, પણ નોટ એમ કહે કે મને વાક્યમાં જગ્યા આપવી હોય તો ટુ બી ના રૂપની બાજુમાં જ આપવી પડે, બાકી હું ક્યાંય સેટ થાઈશ નહીં. બરાબર. તો આ નોટનું કામકાજ એવું છે. તો બસ આ એક યાદ રાખી લો લોજિક. એમાં નકારની વાક્ય રચના 5-5 વાર લખીને યાદ રાખવાની જરૂર જ નથી ને. બરાબર. સેમ વસ્તુ હું તમને કહું પ્રશ્નાર્થ. સેમ વસ્તુ પ્રશ્નાર્થ. બરાબર. તો પ્રશ્નાર્થમાં શું છે કે આપણે એક સાદી વાક્ય રચના શું હતી જુઓ કે સબ્જેક્ટ વત્તા ટુ બી નું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, આવું હતું. બરાબર. પ્રશ્નાર્થમાં ફરક કેટલો? આ ટુ બી ના રૂપને અહીંયા લઈ લ્યો, આ સબ્જેક્ટને એની જગ્યાએ જવા દો એટલે બની ગયું પ્રશ્નાર્થ. તો ટુ બી નું રૂપ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. આ પેલા બે માં જ ખાલી ફેર થાય, બાકી બધું એમ ન. તો આ વાક્ય રચના બની ગઈ પ્રશ્નાર્થની. આવી તમે આ બધા જ કાળની બનાવી શકો. આની મારે બનાવી છે તો આ 10 આગળ લઈ લઈશ, સબ્જેક્ટ અહીંયા લઈ લઈશ, પ્રશ્નાર્થ થઈ ગઈ. 48 રેડી. હકાર નકાર પ્રશ્નાર્થ બધું આવી ગયું. બસ તો આમાં તમારે આવી રીતના યાદ રાખવાનું છે, પ્રેક્ટિકલી મગજમાં ઉતારવાનું છે. તો પ્રેક્ટિકલી એકવાર મગજમાં ઉતરી ગયું ને પછી તમને છેક લગી ઉપાધિ નહીં રહે, છેક ગમે તે ટોપિક આવશે. પણ જરૂર શું છે કે પ્રેક્ટિકલી આ નોલેજ છે એ તમારા માઇન્ડની અંદર બેસી જવું જોઈએ. અને આ જ્યારે બેસી ગયું ને ત્યારે સમજો કે તમારું કામ ડન થઈ ગયું. ઓકે ડન. તો આટલે સુધી આ મેં પહેલા કાળની વાત કરી નાખી. તમે જો વર્ક તમે પહેલા કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. કે મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું કે ભાઈ 12 કમ્પ્લીટ આ ખાના બનાવીને રાખજો, એટલે હું ખાના સીધા ચાલુ કરીશ. તો આજ મેં આ પહેલું ખાનું ચાલુ કરી દીધું અને આ પહેલું મારે જેમને જેટલું આપવું હતું એટલું આપી પણ દીધું અને સમજાવતું એટલું સમજાવી પણ દીધું. બરાબર. અને આ એક છે ને ક્યાંક ઓલું કોષ્ટક ડ્રો કર્યું ને, એ કોષ્ટકની આસપાસ ક્યાંક આ લખી નાખજો. આ અલગથી નિયમ યાદ રાખવાનો નકાર અને પ્રશ્નાર્થ માટે. ખાલી આટલો જ ફરક પડે, બાકી કાંઈ ફરક પડે ક્યારેય નહીં. બરાબર. જેમ જેમ આગળ આવતું જશે એમ એમ આગળ કહેતો જઈશ. આમાં થોડુંક અટપટું લાગ્યું હશે તમને, એનું કારણ શું
કે આ બંને ટુ બી ના રૂપ છે ને સ્લીપિંગ મોડમાં આવે એટલે. હવે આગળ પછી ક્યાંય આવું નહીં થાય. એમાં તો તમારે ઓલું સિમ્પલ લોજિક જ વિચારવાનું. ખાલી જગ્યાની આગળ પાછળ જોવો, શું મળ્યું, મગજ જાય કોષ્ટકમાં, કોષ્ટકમાંથી કેટલા જવાબ આપણે લઈને આવ્યા. બસ આ લોજિક સેમ પ્રોસેસમાં સેમ પ્રક્રિયા તમારે વિચારવાની, એટલે તમને જવાબ ઓટોમેટિક બધાય મળતા જશે. પડી ખબર? હવે પેલા કાર્ડની વાત પૂરી કરી, બરાબર. હવે કાર્ડ નંબર 2 માં આવી ગયા. જો અહીંયા ઉપર તમારે અહીંયા બગડો લખેલો હશે બીજા પેજમાં, તો બગડો લખેલો હતો એટલે હવે આપણે શું કરશું, પેલું કોષ્ટક હતું એમાં આમ આંગળી રાખીએ બીજા ખાનામાં, તો આડું વાંચો ને ઊભું વાંચો એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નામ આવ્યું હશે, બરાબર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું નામ આવ્યું ને. ઓકે, તો એમાં 3 શબ્દ છે, એમ, ઇઝ અને આર. એમ, ઇઝ અને આર. તો હવે આ વાત છે એ કાર્ડ માટેની છે. એ કાર્ડ માટે જો મેં વળી પાછું કોષ્ટક છે એ કમ્પ્લીટ કરી નાખ્યું ને, પેલા કાર્ડનું પતાવ્યું એવું મેં બીજા કાર્ડ માટે પણ કમ્પ્લીટ કરી નાખ્યું. અને આ અડધા પેજમાં તમારા પાસે કોષ્ટક છે તો એના નીચેના જ્યાં કોરો ભાગ છે ને ત્યાં તમારે આ નોંધ લખી નાખવાની બીજા કાર્ડમાં, બરાબર. કાર્ડ નંબર 2 એમાં નીચે તમારે આ નોંધ આટલી લખી નાખવાની. નોંધ કઈ છે? આઈ સાથે હંમેશા એમ આવે. લુક, સી, વોચ, હિયર, નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ અને એટ પ્રેઝન્ટ. જો આ શબ્દ એમાં હોય કોઈ પણ વાક્યમાં તો એ કાર્ડ નંબર 2 નું વાક્ય ગણાય. ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો તે કાઢી નાખવાનો અને એની જગ્યાએ આઈએનજી લગાવી દો. એ કેમ એ હું અહીંયા સમજાવું. રેડી? હવે એક્ઝેક્ટ હવે ચાલુ થાય છે કે આપણે વિચાર કેવી રીતના કરશું. જો આઈ એમ ખાલી જગ્યા ફોર અ જોબ, બરાબર, અને કાઉન્સમાં શબ્દ છે ટુ એપ્લાય. તો આનો મતલબ શું થયો? એપ્લાય થી ખાલી જગ્યા પૂરો. એક જ સેમ પ્રોસેસ. સાહેબે શીખડાયું ને કે કોઈ પણ ખાલી જગ્યા 2 વસ્તુની જ હોય, કાં તો ટુ બી ના રૂપની અને કાં તો વર્બની, બરાબર. તો ખાલી જગ્યાની આગળ પાછળ જોવાય એટલે કાં તો ટુ બી નું રૂપ મળે અને કાં તો વર્બ મળે. તો આ ખાલી જગ્યા છે એમાં હું અહીંયા જોઉં છું. રેડી? તો શું મળ્યું? એમ મળ્યું. તો વિચારો કોષ્ટકમાં જાઓ, એમ કેટલામાં ખાનામાં આવે છે? તો ખાના નંબર 2. ખાના નંબર 2 માં કેટલામું ફોર્મ હોય વર્બનું? તો કે લાઈન નંબર બીજામાં આવે ને તો આખી લાઈનમાં કેટલામું ફોર્મ લાગે? બીજું ફોર્મ લાગે ને. આખી લાઈન પેલું કોષ્ટક જુઓ, બીજું ખાનું લાગે સેકન્ડ, તો સેકન્ડ ફોર્મ એટલે કેટલામું? આઈએનજી વાળું ને. તો અહીંયા હંમેશા શું હોય? અને આઈએનજી લગાડી દો. એપ્લાઇંગ. જવાબ આવી ગયો છે ને. વી ખાલી જગ્યા સ્ટેઇંગ હિયર. આમાં મસ્ત વિચાર નીકળશે. હવે જો ખાલી જગ્યા આગળ પાછળ જોયું તો કે અહીંયા આગળ જોઉં છું તો કરતા મળે છે, તો એનો મતલબ એવો થાય કે આ ખાલી જગ્યા શેની છે? ટુ બી ના રૂપની છે. હવે આ ખાલી જગ્યા ટુ બી ના રૂપની હોય તો એના પછી વર્બ હોય તો કે યસ છે, આઈએનજી ફોર્મ છે. તો આઈએનજી ફોર્મ એટલે ફોર્મ નંબર કેટલામું? બીજું. હવે કોષ્ટકમાં તમારું માઇન્ડ જવા દો. આઈએનજી ફોર્મ લાગતું હોય એવા ખાના કેટલા? જેને ખબર પડતી હોય એમ આંગળા કરશે આટલા ખાના થાય એમ સાહેબ. આઈએનજી ફોર્મ લાગતું હોય એવા ખાના કેટલા? 5 અને 1 આવી જેની આંગળી છે એ રાઈટ છે. 6 ખાના. તો 6 ખાનામાં તો 12 એક ટુ બી ના રૂપ છે. તો 12 ટુ બી ના રૂપ અહીંયા આવાને જવાબદાર છે. અહીંયા આવા એ દાવેદાર છે કે 12 ટુ બી ના રૂપ એવા છે કે જે આ ફોર્મની જોડે આવી શકે છે. ઓહો, 12 ટુ બી ના રૂપ તો નો મેળ આવે. આપણે તો એક જ જોઈ છે, બરાબર. તો મેં તમને હમણાં પહેલા કાર્ડમાં તો કીધું કે જ્યારે તમારું માઇન્ડ કોષ્ટકમાંથી
એક જોડે મલ્ટિપલ જવાબ શોધીને લાવે છે ત્યારે તમે શું કરશો? વાક્યને આગળ વાંચશો. વાક્ય આગળ વાંચશો એટલે તમને શું મળશે? કાળનો ઓળખ શબ્દ મળશે. ઓકે, છે તો આ કાર્ડ ઓળખી ગયા. હવે ખબર પડી ગઈ કે કાર્ડ નંબર કેટલામાં? ઈશારાથી કહેવાનું કાર્ડ નંબર 2. બરાબર. પણ કાર્ડ નંબર 2 માં હજી 3 છે. કાર્ડ નંબર 2 માં હજી 3. ચાલો 12 માંથી આપણે 3 પહોંચ્યા કે 3 ટુબીના રૂપ એવા છે કે જે હજી આપણે 3 માંથી 1 પસંદ કરવાનું છે. હવે 3 માં જોઈએ તો શું છે? એમ અને આર ઉપર છે, ઈજ નીચે હોય ને, એટલે ઉપરવાળા બહુવચન છે, નીચેવાળા એકવચન છે ને. તો હવે આને આગળ જોઈ લ્યો તો આ કેટલા વચન છે? બહુવચન છે ને. તો આ ઈજ તો નીકળી ગયું, એકવચન વાળું નહીં આવે, એટલે નક્કી થઈ ગયું ને. તો હજી 2 વધ્યા. શું છે? હજી 2 વધ્યા. 2 માંથી 1 પસંદ કરવાનું છે. હવે વી આર મારે એમ મૂકું કે આર? તો જો અહીંયા મેં ઉલ્લેખ કરેલો છે, આઈ સાથે હંમેશા એમ આવે, બાકી બધે આર. રેડી? તો હવે આર એકલું અહીંયા મૂકી દો. જવાબ ગોતવો કેટલો આસાન છે, હે? છે ને? જવાબ ગોતવો કેટલો આસાન છે. આ જ પ્રોસેસ મગજમાં વિચારવાની તમારા લોકોએ શું કરવાનું? તમારી આગળ જેટલી એક્સરસાઇઝ છે ને, કોઈ પણ ગ્રામરની બુક છે ને એમાં તમે જોઈ લ્યો, આ પ્રોસેસથી વિચારવાનું. જવાબ 110% આવે ને આવે જ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી, આવે જ. જો તમારી બુદ્ધિ હાલે તો, નકર નો આવે. અને હજી એક વખત મિત્ર, 12 કોમર્સનું વર્ષ છે આપણું. બધા લોકોને એક વખત, ખરેખર હજી એક વખત રિપીટ કરું છું કે પ્લીઝ પહેલેથી ધ્યાન દેજો. પહેલેથી અત્યારે ધ્યાન દેશો ને તો છેક છેલ્લે સુધી તમને આવડશે. પછી આ બધું જ્યારે વહી જશે ને તો છેલ્લે પછી હકીકતમાં કાંઈ નહીં આવડે. અને કાંઈ નહીં આવડે ને એટલે આપણે એક્ઝેક્ટ પાસ થવાના પણ ફાફા પડે છે અમુક લોકોને. હે, સાયન્સનું રિઝલ્ટ આવ્યું, તમે જોયું ને? 74% રિઝલ્ટ આવ્યું. એટલે કે 26 નપાસ. તો લાખ ઉપર પરીક્ષા આપે એટલે 26,000 નપાસ પડે. તો 26,000 માં આપણું નામ પણ હોઈ શકે છે. પડે ને ખબર? આવું રિઝલ્ટ આવે છે એટલે આમાં આપણે કોઈ સ્થાન લેવું નથી. આપણું સ્થાન બાકીના 75,000 માં જ હોવું જોઈએ. એ 26,000 માં આપણું સ્થાન ના હોવું જોઈએ. બરાબર? એટલે પહેલેથી ધ્યાન રાખો. આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ બુક ખોલીને વાંચવાની જરૂર નથી. હું જેટલું કહું છું એટલું સાંભળો. 101% ચેલેન્જ આપું છું. તમે ક્યારેય કોઈ જગ્યાએ ઇંગ્લિશમાં નપાસ નહીં પડો. બાકીનું બધું ફોર્મેટિંગ છે, ઘણું બધું નિબંધ છે, ઈમેલ છે, રિપોર્ટ છે, સ્પીચ છે, આ બધું હું તમને પરફેક્ટ કરાવી દઈશ. અને આપણે એવી રીતના કરશું કે તમે પરીક્ષામાં જવાનો છો ને, પરીક્ષા આપવા, તો તમને પરીક્ષામાં ગયા પહેલા તમને ખબર હશે કે મારે અહીંયા જઈને શું લખવાનું છે. અહીંયા લખવાનું મટીરિયલ તમારી આગળ હશે. આપણે એટલે સુધી A to Z કમ્પ્લીટ કરી નાખશું. સો બી કેરફુલ. પહેલેથી ભણવામાં ધ્યાન દો. ગ્રામરનો સેક્શન મોટો છે એટલે વ્યવસ્થિતપણે ધ્યાન દો, તો પછી તમારે આગળ ઉપાધિ ન રહે કાંઈ. અને અમુક સિચ્યુએશન કે કુદરતી એવું રચાણું છે કે આપણે બધા એકબીજા ભેગા નથી થઈ શકતા અત્યારે. નકર અત્યારે આપણે લાઈવ ફેસ ટુ ફેસ લેક્ચર ચાલુ હોત. બરાબર? પણ જે હોય તે સમય સંજોગોને માન મર્યાદા રાખી અને એક્સેપ્ટ કરતા શીખી જાઓ કે નહીં ભાઈ, ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ. ઓકે, તો આની વાત હતી. આમાં જવાબ ગોતતા આવડી ગયો. યુ આર સફરિંગ ફ્રોમ ડ્રાઈવ. હવે આમાં તમે તમારી રીતના જાતે તમે ગમે ત્યાં ખાલી જગ્યા રખાવી અને મગજ આમાં મેં વિચાર્યું એવું તમે વિચારી શકો છો. થાય? જો, he is painting the house. It is a hanging and wall. Ravi is washing car. સેમ છે, બધા સેમ છે. આના જેવું ખાલી મગજ વિચારવાની તમારે જરૂર છે કે મગજ કઈ દિશામાં હાલવું જોઈએ, કેવી રીતના ચાલવું જોઈએ. ખાલી જગ્યા હંમેશા 2 શબ્દની હોય, કાં ટુ બીના રૂપની કાં વર્બની.
ખાલી જગ્યા હોય એની આગળ પાછળ જોઈએ એટલે બે માંથી એક મળે. કેમ કે ટુ બી નું રૂપ અને વર્બ આ બેની જગ્યા બાજુ બાજુમાં છે ને, એટલે કાં વર્બની ખાલી જગ્યા હોય ટુ બી રૂપ મળે, ટુ બી રૂપની હોય તો વર્બ મળે. તો આ વર્બ મળ્યું તો વર્બને ઓળખો. કેટલામું વર્બ છે? તો કે ભાઈ બીજા નંબરનું વર્બ છે. તો ખાનામાં વહી જાઓ કોષ્ટકમાં કે બીજા નંબરનું ફોર્મ કેટલા ખાનાને લાગે? તો કે 6 ખાનાને લાગે. ઓહો, જવાબ જાજા આવ્યા, આપણે તો એક જ જોઈ છે. તો વાક્યને આગળ વાંચ્યું ને, તો વાક્યને આગળ વાંચ્યું તો ઓળખ શબ્દ મળ્યો, તો પરફેક્ટ ખબર પડી ગઈ આ ઓળખ શબ્દ આ નંબરના કાળનો છે. બરાબર? તો હવે શું કરશું કે આ નંબરના કાળનો છે તો આ નંબરમાં તો હજી 3 છે, તો 3 માંથી એક આપણે જોઈ છે. તો એક વચન બહુવચન આ મેં આગળ જોઈ લીધું, તો એ મુજબ મારે નક્કી થઈ ગયું આર જ આવે. કેટલી સરળ વાત છે. આજ પહેલા તમે ખુદ તમારા મગજથી વિચારો, તમને આ બધી ખાલી જગ્યા સોલ્વ કરવામાં કેટલી તકલીફ પડતી. તમને એવું થતું ને કે હું ક્યુ ટુ બીન રૂપ મૂકું, શું લખું? આ આટલું સિમ્પલ છે, બસ સાચું ગાઈડન્સ જોઈ. રેડી? એક્ઝેક્ટ ટાઈમિંગ 11 થયો છે. હવે વધારે ડોઝ આજ નથી આપવો, આ ડોઝે આપણે એન્ડ કરશું.